સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. નિજ નામ વિના ન ઉપજે અંતરનો ઉજાસ, થાય જો સદગુરુની કૃપા તો ટળે જન્મ મરણનો ત્રાસ. આજે ગુરુ કૃપાથી સંત શ્રી ત્રિકમ સાહેબની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ભજનના શબ્દો છે, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે. તો જોઈએ ભજનના શબ્દો. ત્રિકમ સાહેબ પહેલી કડીમાં શું કહે છે કે નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, સબ જગ કરત કમાય, અબ મન શેતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે. હવે ત્રિકમ સાહેબ આ ભજનની પ્રથમ કડીમાં બહારની ધાર્મિક ક્રિયાઓથી આગળ લઈ જઈ અને હાચી ભક્તિ એટલે કે નિજ ભક્તિ જાણી લેવા માટે મનને ચેતવણી આપી છે. પ્રથમ ચરણમાં કીધું કે નિજ ભક્તિ કોઈ વિરલા જાણે. તો નિજ શું છે? એમાં ત્રણ શબ્દો છે, નિજ, ભક્તિ અને વિરલા જાણે. આ પંક્તિમાં ત્રણ શબ્દો છે, નિજ, ભક્તિ અને વિરલા જાણે. તો આ શબ્દોને સમજવાના છે અને તો સાચી રીતે સમજાય. તો આ નિજ એટલે શું? આ એક જ શબ્દમાં આખા ભજનનું સાર તત્વ સમાયેલું છે. આદી રીતે નિજ એટલે પોતે એવો અર્થ થાય, પણ આનો ઊંડો આધ્યાત્મિક અર્થ એવો છે કે નિજ એટલે સ્વ સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ, આત્મતત્વ, કે જે ક્યારેય જન્મતું નથી કે ક્યારેય મરતું નથી, જે દેહ મન બુદ્ધિથી પર છે. અને હાવ હાદી ભાષામાં કેવું હોય તો બહારનો કોઈ ભગવાન નહીં, પણ અંદર રહેલો ભગવાન, અગર તો ભીતરનો ગુરુ, અને એની ભક્તિ એટલે નિજ ભક્તિ. હવે બીજો શબ્દ છે ભક્તિ. તો ભક્તિ એટલે શું? કોને ભક્તિ કહેવી? એમાં જે લોકો સદગુરુના ચરણે ગયા છે અને સત્ય વાતને જાણી છે એ જાણે છે, પણ સામાન્ય રીતે બીજા મોટા ભાગના લોકો એવું માનતા હોય કે ભક્તિ એટલે નિત્ય પૂજા પાઠ કરવા, નિત્ય માળા કરવી, ભજન કીર્તન ગાવા, મંદિરોમાં દેવ દર્શને જવું, ઉપવાસ એકટાણા કરવા, દાન પૂર્ણ કરવું અને પવિત્ર ગણાતી નદીઓમાં સ્નાન કરવું, ધાર્મિક ગણાતા સ્થળોએ યાત્રામાં જવું, યજ્ઞ કરવા, હોમ કરવા, હવન કરવા, આવી બધી ક્રિયાઓને ભક્તિ ગણતા હોય છે. પણ આ બધું નવધા ભક્તિ સુધીમાં બરાબર છે, પણ સંતો જેને 10મી ભક્તિ કહે છે એ સાચી ભક્તિ છે. આ બધી સંતોના મતે સાચી ભક્તિ નથી. આવી બધી ક્રિયાઓ કરવાથી સાધકને પરમ તત્વની અનુભૂતિ થતી નથી. તો સંતોના મતે સાચી ભક્તિ શું છે? નિજ આત્મા એ પરમાત્મા સાથેનો જોડાવાનો, અનુભવ કરવાનો જો કોઈ વિકલ્પ હોય તો તે આ નિજ તત્વ છે. માટે ગુરુ શરણે જઈ આત્માની ઓળખ કરી, પોતાની સુરતાને નામમાં જોડવી અને દેહભાવ તોડી, અહંકાર ઓગાળી, ઇન્દ્રિયોના વિષય સુખ છોડી અને નામમાં સ્થિર થવું ને
એને સંતો સાચી ભક્તિ કહે છે. ઓલી ભક્તિ ખોટી તો નથી જ તે, એ નવધા ભક્તિમાં આવે, પણ એનાથી પરમ તત્વની ઓળખ ન થઈ શકે. પછીનો શબ્દ છે કોઈ વિરલા જાણે. તો વિરલા એટલે મસ્તક મૂકીને મોરચો માંડનારા કોઈ લાખોમાં એક, ખોટા આધાર છોડીને હાચી શોધ કરનારા, તન મન ધન અને મસ્તક મૂકીને ખેલનારા, ટૂંકમાં સર્વ રીતે સમર્પિત થનારા, આવા વિરલા જ નિજ ભક્તિને વરી શકે છે. બધાનું કામ નથી. અને એટલે સંતો કહે છે કે ભિખારી ભક્તિ ન કરે રાંકા ભજે નહીં રામ, દાન દેવા દોયલા એ તો મરજીવાના કામ. પછી કીધું કે સબ જગ કરત કમાય. તો આ પંક્તિ થોડી ગૂઢ છે. અહીં કમાઈ કરવાની વાત છે. તો કમાઈનો અર્થ માત્ર પૈસા કમાવા એવો નથી, પણ સંતો કહે છે કે આખું જગત કમાણીમાં પડેલું છે. કોઈ ધનની કમાણી કરે છે, કોઈ નામની, કોઈ પુણ્યની, કોઈ સ્વર્ગની, કોઈ સિદ્ધિની, તો વળી કોઈ સંત કહેવરાવાની પણ કમાઈ કરે છે. કમાઈ એટલે સુધી કરે છે કે ઘણા લોકો ધર્મ પણ વેપાર તરીકે કરે છે. બધા સુખી થવા માટે મથે છે અને છતાંય હાસું સુખ મળતું નથી. પણ પરમ સુખ કે અખંડ સુખ એ બીજું છે, અને એ સદગુરુના શરણમાં મળે છે. સદગુરુએ જે નામ આપ્યું હોય એના ભજન થકી મળે છે. પણ થયું શું? એ નિજ ભક્તિ તો આ જીવ 5 વિષયોમાં ભૂલી ગયો, પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે. એમાં પછી ભજન કેમ થાય? અને આ વિષય જ્યાં સુધી છૂટશે નહીં ને ત્યાં લગી બધી ફક્ત વાતો રહેવાની છે. સત્યને જાણવું હોય, નિજ તત્વને જાણવું હોય તો વિષય રસને છોડવા પડશે, મોહ માયા છોડવા પડશે, કામ ક્રોધ મદ ઈર્ષા અદેખાય આ બધું છોડવું પડશે. અને એટલા માટે ત્રિકમ સાહેબ કહે છે કે હે મન, હવે સમજી જા મારા ભાઈ, નહીતર સમય વયો જાય છે. હવે ત્રિકમ સાહેબ સીધું મનને સંબોધે છે કે હવે તો જાય, બહુ ભટક્યો, ઘણું ભેળું કરી લીધું, બહાર ઘણું શોધ્યું, પણ હવે શેતી જા, સાવધાન થઈ જા. મૃત્યુને યાદ કરીને ખોટી દોડ બંધ કરી અને માયાના ખેલને સમજ્યા અને ભજન કરી લે. કારણ કે આખું જગત બહારની કમાણીમાં વ્યસ્ત છે, પણ કોક વિરલા જ આ નિજ ભક્તિ જાણે છે અને એ હાચી કમાઈ કરી લે છે. નિજ આત્મા એ પરમાત્મા સાથે જોડાવાનો, અનુભવ કરવાનો જો કોઈ વિકલ્પ હોય ને તો આ નિજ તત્વ છે. બ્રહ્માંડમાં પણ છે, એને જોઈ શકાતું નથી, કારણ કે અનંતની કોઈ સીમા નથી. એને જોવો હોય તો એની સીમા જાણવી પડે. પણ પિંડ મિની બ્રહ્માંડ છે. આપણું જે શરીર છે ને એ એક મિની બ્રહ્માંડ જ છે. અને સંતો કહે છે પિંડે સો બ્રહ્માંડે. તો આ પિંડને જાણો તો પણ જણાય જાય. પછીની કડીમાં કીધું કે જપ તપ તીર્થ જોગ જુગત છે, કરણી કયા લગી જાય રે, તીન દેવને 10 અવતારા, બાકી ખબર ન પાય રે, અબ મન શેતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે. તો ભજનની આ બીજી કડીમાં ત્રિકમ સાહેબ બાહ્ય સાધન માર્ગની મર્યાદા બતાવે છે. આપણે જે આગળ વાત કરીને એની મર્યાદા બતાવે છે
એટલે અહીં ત્રિકમ સાહેબ કોઈ સાધનાનો વિરોધ નથી કરતા કે આ ખોટું છે, પૂજાપાઠ ખોટા છે, એવું વિરોધ નથી કરતા, પણ એવો કહે છે કે સાધન ક્યાં સુધી લઈ જાય છે અને અંતિમ સત્ય ક્યાંથી શરૂ થાય છે, આ બહુ સૂક્ષ્મ ભેદ છે. વાત કરીએ જપની, તો જપ એટલે નામ લેવું, મંત્ર બોલવા, માળા ફેરવી, પાઠ પૂજા કરવી. પણ જપ કરે કોણ? તો કે મન. પણ મન તો સતત બદલાયા કરે છે. આજે ભાવ હોય તો કાલે વળી પાછો કુભાવ થાય કે અભાવ થાય. આજે ભક્તિ હોય તો કાલે ક્રોધ હોય. માટે સંતો કહે છે કે માત્ર મોઢાનો જપ અંતિમ સત્ય સુધી નથી લઈ જતો. હવે વાત કરીએ તપની, તો તપ એટલે દેહ દમન, એટલે કે ઉપવાસ કરવા, શરીરને કષ્ટ આપવું, જંગલમાં રહેવું, ગરમી ઠંડીને વરસાદનો માર સહન કરવું, આવું બધું તપમાં આવે. પણ સંતો કહે છે કે આ રીતે શરીરને કષ્ટ આપવાથી કે દેહ ઉપર દમન ગુજારવાથી પણ અંતિમ સત્ય સુધી પહોંચી શકાતું નથી. આવી જ રીતે તીરથ કરો, જોગ કરો, એ બધું કરણી છે. કરણી ક્યાં સુધી જાય? પરમ સત્ય સુધી પહોંચે નહીં. એટલે સંતો કહે છે કે તમે સત્યને પામવા માટે જપ કરો, તપ કરો, તીરથ કરો કે જોગી થઈ જાઓ, તો પણ આ બધામાંથી કોઈ ઉપાય પરમ સત્ય સુધી લઈ જનાર નથી. એનાથી સાધકને પરમ તત્વની અનુભૂતિ થતી નથી. કારણ કે સંતો કહે છે કે આ ભક્તિની રીત જ ખોટી છે. અને રામદેવ પીરે પણ હરભુજને કીધું છે ને, હરજી ભાટને, કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તમારે ભક્તિ કરવી હોય તો ભક્તિનો જે અગમ ભેદ છે ને એને જાણી લો. અને કબીર સાહેબે પણ કીધું, આ જ વાતને સમર્થન કરે છે. જોકે કબીર સાહેબે મૂર્તિ પૂજાના વિરોધી નથી, પણ સત્ય સમજાવતા કહે છે કે બેઠો છે તે બોલે નહીં, ઊભા કહે નહીં આવ, સૂતા કોઈ દી જાગે નહીં, તો કિસકો લાગુ પાય. અહીં કબીર સાહેબ સખત વિરોધ કરીને નહીં, પણ વિવેક દ્રષ્ટિથી વિચારવાનું કહે છે કે એમાં ક્યારેય અનુભૂતિ થતી નથી. તો પછી આમાં સત્ય વસ્તુ શું છે? આપણા ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની ઉત્પત્તિ કેમ થઈ, વિષ્ણુના 10 અવતાર કેવી રીતે થયા, એનું સત્ય શું છે, એમાં ઊંડા ઉતરીને જાણવાનો કોઈ પ્રયત્ન નથી કરતો કે બ્રહ્મા વિષ્ણુ કોણ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ 3 ગુણની વાત છે. આમ હવે ભગવાને અવતાર લેવા માટે માણસનો દેહ વધુ ધારણ કર્યો. અલ્પ કાર્ય માટે પણ તેઓએ દેહ ધર્યો, તો આ અવતાર એમને જે લેવા પડ્યા, એ અવતાર ધારણ કરવા પોતાને પણ નિજ ધર્મ જાળવો પડ્યો. અને તે ગુરુ થકી જાણ્યો છે. આપ બધા જાણીએ છીએ કે ભગવાન રામે પણ ગુરુ ધારણ કરેલા, ભગવાન કૃષ્ણએ પણ ગુરુ શરણ લીધેલું. એટલે આ નિજ ધર્મ જાણવો હોય તો ગુરુ શરણે જવું પડે છે. ભગવાન તો આ નિજ ધર્મનો મર્મ ભલે જાણતા હતા, પણ એની ગુપ્તતા અને મર્યાદા રાખવા ગુરુગમ લેવી પડી. ટૂંકમાં માનવ જન્મ નિજ ધર્મ જાણવો અનિવાર્ય છે. નિજ ધર્મ જાણ્યા વગર આધ્યાત્મિક ગતિ થતી નથી, એ વાત નક્કી છે. હવે ત્રીજી કડીમાં આગળ ત્રિકમ સાહેબ શું કહે છે? જે જલખંડ વ્રેમ ઈંડ લગી, માયા 3 5 કે માય રે, અરધ ઉરધ વશે રૂપ વચન કા, શ્વાસ શ્વાસ સમાય રે, અબ મન શેતી લે મેરે ભાઈ,
નિજ ભક્તિ કોઈ વિરલા જાણે. ભજનની આ ત્રીજી કડીમાં ત્રિકમ સાહેબ સૃષ્ટિની રચના, માયાનો વિસ્તાર અને જીવની માયાની જડ બતાવે છે. અહીં સંત મતની ગુપ્ત ભાષા રહેલી છે. માત્ર વાંચવાથી સમજાય એવું નથી, પણ અંદરનો સંકેત પકડાય તો જ સમજાય. સંત અહીં જીવને સમજાવે છે કે આખું જગત, શરીર, અનુભવનો વિસ્તાર એ માયાના ક્ષેત્રમાં જ છે. તો માયા શું છે? જે અસ્થાયી ને સ્થાયી દેખાડે ને તે માયા. જલખંડ વ્રેમંડ ઈંડ લેગી માયા. તો જલખંડ એટલે પૃથ્વીનો આ જળાશય વિસ્તાર, એટલે કે સ્થૂળ સૃષ્ટિ. એમ શરીરમાં પણ મોટો ભાગ જળ તત્વનો છે, એટલે દેહ ક્ષેત્ર એવું પણ કહી શકાય. જલખંડ જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી જીવ માયાના ક્ષેત્રમાં છે. પછીનો શબ્દ છે બ્રહ્માંડ. તો બ્રહ્માંડ એટલે સમગ્ર સર્જન, 14 લોક બધું એમાં આવી જાય, સૂક્ષ્મ ક્ષેત્રો. અને ઈંડ, તો ઈંડ એટલે અંડજ સૃષ્ટિ, બીજરૂપ સર્જન, સૂક્ષ્મ સર્જન અથવા તો કારણ અવસ્થા. એટલે કે જ્યાં સુધી પિંડ, અંડ અને બ્રહ્માંડ ત્યાં સુધી માયા છે. કારણ કે માયાનો ક્ષેત્ર જ છે. પિંડ એટલે શરીર, અંડ એટલે સૂક્ષ્મ સર્જન અને બ્રહ્માંડ એટલે વિશાળ સૃષ્ટિ. આ બધું માયાના ક્ષેત્રમાં છે. અને ટૂંકમાં સર્મ સૃષ્ટિ જે દેખાય છે એ બધી માયા જ છે. પછી કીધું 3 5 કે માય રે. તો 3 એટલે 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. અને 5 એટલે 5 તત્વ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. માયા 3 ગુણ અને 5 તત્વની માતા છે. એટલે કે આખું શરીર, મન, વિશ્વ, અનુભવ બધું માયિક બંધારણ છે. પછી કીધું કે અરધ ઉરધ વચ્ચે રૂપ રચન કા. તો અહીં અરધ અને ઉરધનો સામાન્ય અર્થ તો અરધ એટલે નીચે અને ઉરધ એટલે ઉપર એવો થાય છે. પણ આ શબ્દો યોગ ભાષાના છે. શ્વાસ અને ઉશ્વાસ પણ ઉપર નીચે થાય છે. એટલે અહીં જે વાત છે એ અરધ ઉરધ એટલે શ્વાસોશ્વાસની ક્રિયાની વાત છે. તો શ્વાસ અને ઉશ્વાસની વચ્ચે વચનનું રૂપ છે એમ કીધું છે. તો વસન શબ્દને 3 રીતે અર્થ કરી શકાય. એક તો 52 અક્ષરી વસન, જે બોલવા સાંભળવામાં આવે, કે હું તમને વચન આપું છું કે કાલે હું આવીશ એટલે આવીશ. આ 52 અક્ષરી વચન છે. અહીં આ વચનની વાત નથી. બીજું વચન ઉપદેશ રૂપી વચન, એની પણ અહીં વાત નથી. પણ ત્રીજું સોહમ શબ્દરૂપી વચનની આ વાત છે. આ વચનને પકડી લો. સોહમ શબ્દનો દોર પકડીને સુરતા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. કારણ કે નિજ તત્વ મન, બુદ્ધિ કે વાણીથી પકડાય એમ નથી. કારણ કે હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય. હા और ના કી बीच में સો તત્વ દિયા બતાય, એમ પકડાય એવો નથી જલ્દી. પછી કીધું કે શ્વાસ શ્વાસ સમાય રે. તો નામ રૂપનો આખો ખેલ શ્વાસોશ્વાસ સાથે છે, ચાલે છે. પણ શ્વાસમાં ગુંજતું સોહમ જો ઓળખાય ને તો એ જ ખેલમાંથી બહાર જવાનો દરવાજો બને છે. કારણ કે પિંડમાં સોહમ અજંપા જાપ સતત ચાલી રહ્યો છે. પરંતુ જીવનું ધ્યાન રૂપ વચનમાં હોવાથી તેને ભેદ સમજાતો નથી. પણ મનને પ્રાણ સાથે જોડવામાં આવે તો મન પ્રાણમાં લય પામે અને આગળની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય અને સ્ટેપ બાય સ્ટેપ પછી અનુભૂતિ થવા માંડે. પછી 4થી કડીમાં ત્રિકમ સાહેબ શું કહે છે કે પહેલા પદ સબ કોઈ જાણે, દૂજો વૈકુંઠ લઈ જાય, ત્રીજા પદ જ્યોતિ જલત હૈ, વહાં લગી નિર્ભય નાહી રે, અબ શેતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે.
તો આ કડીમાં ત્રિકમ સાહેબ પદ શબ્દથી ચેતનાની અવસ્થાઓ સમજાવે છે કે તમે જાતે વિચારો, તમે કયા સ્ટેજ સુધી પહોંચ્યા છો, તમે તમારી જાતે તમારું મૂલ્યાંકન કરી લો. અહીં પદનો અર્થ પગલું એવો નથી, પણ આધ્યાત્મિક અવસ્થાની વાત છે, અનુભૂતિના દરજ્જાની વાત છે. પહેલા પદ સબ કોઈ જાણે, તો આ પહેલું પદનો અર્થ શું? એનો અર્થ એવો છે કે જીવનમાં ધાર્મિક પ્રારંભ, જેમાં ધૂપ દીપ અગરબત્તી કીર્તન પૂજા ભક્તિ ભાવ, આ શરૂઆતનું પદ છે. અહીં ભાવ છે, પણ હજી હું ભક્ત છું એવો અહંકાર રહે છે. આમાં હું શરીર છું, આ મારું છે, સુખ દુઃખ હાસું લાગે છે. આ અવસ્થા બધા જાણે છે, કારણ કે દરેક જીવ અહીં જ જીવે છે. આ બધું સામાન્ય અનુભવ ક્ષેત્ર છે. પછી દૂજો વૈકુંઠ લઈ જાય. ત્રિકમ સાહેબે અહીં બીજા પદની વાત કરી, તો અહીં વૈકુંઠ શું, બીજું પદ એટલે શું? ઘણા સાધકે બીજા પદમાં પહોંચે એટલે માને કે હવે બધું મળી ગયું અને સ્વર્ગીય અનુભૂતિ માની લે, એટલે કે વૈકુંઠ લઈ જાય એવું કીધું છે. પણ સંતો કહે છે કે હજુ તો ઘણી મંજિલ કાપવાની બાકી છે. હજુ તો તમે ગુરુના શરણે જ ગયા છો અને ગુરુદેવનું શરણ એ જ વૈકુંઠ ધામ છે એવું તમે માનો છો, પણ આ તો હજી તમે દરવાજે પહોંચ્યા છો. એ નક્કી કે અહીં મન થોડું શાંત થાય, થોડો ઘણો અનુભવ થાય, પણ હજી અંત નથી. કારણ કે હજી અહીં અનુભવ કરનાર છે, આનંદ અનુભવાય છે, એટલે હજી દ્વૈત બાકી છે, એટલે હજી નિજ તત્વ નથી, છેટું છે. ત્રીજા પદ જ્યોતિ જલતે છે. હવે ત્રિકમ સાહેબ ત્રીજા પદની વાત કરે છે અને વધુ સૂક્ષ્મ ક્ષેત્ર બતાવે છે કે અહીં જ્યોતિ એટલે આંતરિક પ્રકાશ, દિવ્ય તેજ, ચેતન પ્રકાશ. ઘણા સાધકો ધ્યાનમાં બેસે ત્યારે જુદી જુદી રીતની વીજળી જેવી ચમક અનુભવે છે. આ જે અનુભવ થાય છે ને એ હાસો હોઈ શકે, પણ અંતિમ નથી કે હવે મને બધું મળી ગયું, એમ અંતિમ નથી. હજી મંજિલ કાપવાની બાકી છે. કારણ કે જ્યાં સુધી પ્રકાશ દેખાય છે ત્યાં સુધી જોનાર પણ છે, એટલે કે હજુ દ્વૈત બાકી છે. કારણ કે પ્રકાશ પણ અનુભવનો વિષય છે, જ્યારે નિજ કોઈ વિષય કે વસ્તુ નથી, પણ પોતાનું સ્વરૂપ છે, એટલે હજુ નિજ તત્વ નથી. પછી કીધું કે વહાં લગી નિર્ભય નાહી. તો નિર્ભય એટલે નિર્ભય, અગર તો પૂર્ણ ભય મુક્ત અવસ્થા. ત્રિકમ સાહેબ એવું કહે છે કે પહેલા બીજા અને ત્રીજા પદ સુધી હજી સૂક્ષ્મ ભય બાકી છે. કારણ કે જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી ભય રહેવાનો, બીજું હોય ત્યાં સુધી ભય રહે. શેનો ભય રહે છે? કે જન્મનો ભય, મૃત્યુનો ભય, ગુમાવવાનો ભય. એટલે ત્રિકમ સાહેબ કહે છે કે પ્રકાશમાં અટકીશ નહીં, આનંદમાં અટકીશ નહીં, દિવ્ય દર્શનમાં પણ અટકીશ નહીં, હજુ આગળ જા. એટલે કે હજુ ચોથા પદમાં જા. આ કડીમાં ત્રિકમ સાહેબ ચોથું પદ સીધું બોલ્યા નથી, બતાવતા નથી, પણ નિર્ભય નાહી એવો સંકેત આપી દીધો છે કે હજુ આગળ જા. ટૂંકમાં પ્રકાશમાં પણ અટકી ના જા. નિજ અવસ્થા તો એથી પણ પર છે. અને સંતોએ એક સાક્ષ્યમાં એટલે કીધું છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદને જે જાણે ને એને જાણવો હરિનો દાસ. હવે પાંચમી કડીમાં આગળ શું કહે છે કે અલખ અખંડિત અકળ અરૂપી અજર અમર ઘર પાય, મન પવનથી ન્યારા ખેલે, દૂરમતી દૂર બતાઈ રે, અબ શેતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે. હવે આ પાંચમી કડીમાં ત્રિકમ સાહેબ અંતિમ અવસ્થાનો સંકેત આપે છે.
આગળની કડીઓમાં માયા, પદ, પ્રકાશ, સાધના, મન આ બધાની ચર્ચા હતી. પણ હવે ત્રિકમ સાહેબ નિજ ઘરનું વર્ણન કરે છે. પંક્તિઓમાં આપેલા શબ્દો એમનામ સીધે સીધા સમજાય એવા નથી, પણ અનુભૂતિના સંકેતો છે. એક એક શબ્દ સમજીએ. અલખ, તો અલખ એટલે લખી ન શકાય, અગર તો જેનું વર્ણન ન કરી શકાય. એટલે કે વર્ણન નથી થઈ શકતું. વર્ણનથી પર, કલ્પનાથી પર, મન વાણીથી પર. આંખ જોઈ ન શકે, મન પકડી ન શકે, વાણીથી કહી ન શકાય. એટલે કે અલખ એ એવું તત્વ છે કે જેને વેદ પૂર્ણ કહી ન શકે, બુદ્ધિ માપી ન શકે અને ભાષા બાંધી ન શકે. અને આપણે જે જાણીએ છીએ ને એ બધું તો રૂપ, રંગ, વિચાર, અનુભવ દ્વારા જાણીએ છીએ. પણ અલખ આ બધાથી પર છે. એટલે અહીં સંતો મૌનમાં અટકી જાય છે. પછીનો શબ્દ છે અખંડિત. તો એનો અર્થ થાય જે ખંડિત નથી, ક્યારેય ખંડિત નથી થતું, તૂટતું નથી, અને એને વિભાજિત પણ નથી કરી શકાતું. આ જગતમાં બધું ખંડિત છે. શરીર બદલાય, વિચાર બદલાય, સંબંધ બદલાય, પણ નિજ ચૈતન્ય કદી બદલાતું નથી. પછીનો શબ્દ છે અકળ. તો કળ એટલે બુદ્ધિની પકડ, પણ અકળ એટલે બુદ્ધિથી સમજાય નહીં, બુદ્ધિથી પર, એટલે કે સમજણની મર્યાદાથી પર. બુદ્ધિ ત્યાં સુધી જ જાય છે જ્યાં સુધી વિચાર છે, પણ નિજ અવસ્થા વિચાર પહેલા છે. પછીનો શબ્દ છે અરૂપી. અરૂપી એટલે કે એને કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, કોઈ સીમા નથી, કોઈ રંગ નથી, એટલે એને કલ્પના રૂપમાં બાંધી શકાય નહીં. જે દેખાય છે એ બધું બદલાય છે, પણ નિજ તત્વ તો અરૂપી છે. પછીનો શબ્દ છે અજર અમર. એટલે કે જેને જન્મ મરણ નથી. આ શરીર જન્મ છે, શરીર વૃદ્ધ થાય છે અને શરીર મરે છે, પણ આત્મચૈતન્ય કદી જન્મ્યું નથી, તો પછી મરવાની ક્યાં વાત રહી? આનો અર્થ એથી વિશેષ છે, એ સમયથી પણ પર છે. જ્યાં સમય નથી ત્યાં જન્મ મરણે નથી. પછીનો શબ્દ છે ઘર પાય. તો સંતો આખી સાધનાને ઘરે પાછા ફરવું કહે છે. કેમ? કારણ કે જીવ બહાર ભટકતો રહ્યો, દેહમાં, મનમાં, વિષયોમાં, માયામાં, પણ એનું મૂળ ઘર તો નિજ ચૈતન્ય જ છે. અને આ ઘર ક્યાંય બહાર નથી, આકાશમાં નથી કે કોઈ લોકમાં નથી, પણ પોતાના મૂળ અસ્તિત્વમાં જ છે. પછીની પંક્તિમાં કીધું કે મન પવનથી ન્યારો ખેલે. તો મન એટલે વિચાર, સંકલ્પ વિકલ્પ કરવાની શક્તિ, અને પવન એટલે પ્રાણ, શ્વાસ. એટલે જે મનથી પર છે, પ્રાણ કે શ્વાસથી પણ પર છે. કારણ કે મન છે, શ્વાસ છે, ત્યાં સુધી વ્યક્તિત્વ છે. પણ ત્રિકમ સાહેબ કહે છે કે નિજ અવસ્થા એથી પણ પર છે, એને શ્વાસની પણ જરૂર નથી. ખેલે એટલે અને અંતિમ અવસ્થા, સંતો એને સહજ સમાધિ કહે છે. પછી કીધું કે દૂરમતી દૂર બતાઈ રહ્યું. તો દૂરમતી એટલે ખોટી સમજ, દેહ ભાવ, અહંકાર, માયાનો ભ્રમ, આ બધી દૂરમતી. દૂર બતાય એટલે કે આ જે બધી ખોટી માન્યતાઓ છે હતી એ બધી દૂર થઈ ગઈ. હું દેહ છું, હું મન છું, હું કરતા છું, હું ભોગતા છું, આ જે હતું એ બધું ઓગળી ગયું. એટલે કે જીવ જ્યારે મન, શ્વાસ, માયા અને અહંકારથી પર પોતાના અરૂપી નિજ સ્વરૂપમાં સ્થિર થાય ને ત્યારે સાચું ઘર મળે છે. એટલે શોધ બહાર નહીં, પોતાના નિજ સ્વરૂપમાં પૂર્ણ થવાની છે. હવે છેલ્લી કડીમાં, છઠ્ઠી કડીમાં આગળ શું કહે છે? રસ્તો બતાવે છે. સત્સંગ કરી લે સદગુરુ સાથે, મન શીત શરણો માય. ત્રિકમ દાસ સંત ખીમ કેરા ચરણે, ગ્રહી ટેક ગમ પાય રે. અબ મન શેતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે.
ભજનની આ છેલ્લી કડીમાં અહીં ત્રિકમ સાહેબે એકદમ ક્લિયર રસ્તો બતાવ્યો છે. આગળ જે બતાવ્યો ત્યાં સુધી પહોંચવું કેવી રીતે એ સમજાવે છે. તમે જુઓ, પહેલી 5 કડીમાં નિજ ભક્તિ, માયા, પદો, પ્રકાશ, અરૂપી, નિજઘર બધું સમજાયું. હવે પ્રશ્ન થાય કે તો ત્યાં પહોંચવું કેવી રીતે? એનો જવાબ આ કડીમાં છે. સત્સંગ કરી લે સદગુરુ સાથે. તો સત્સંગમાં 2 શબ્દો જોડાયેલા, સત અને સંગ. સત એટલે સત્ય, અવિનાશી, જે કદી બદલાતું નથી, એટલે કે જે નિજ ચૈતન્ય. અને સંગ એટલે જોડાણ, એકરૂપતા, એની સાથે જોડાવું. તો સત્સંગ શું? માત્ર ભજન કીર્તન નહીં. ટૂંકમાં જ કહી દઈએ તો જે આપણને અસત્યમાંથી સત્ય તરફ વાળે ને એ સત્સંગ. આમ જોવા જઈએ તો અર્થ પ્રમાણે સત્સંગના 3 સ્તર બતાવી દીધા છે. ભજન ગાવા કે સંતવાણી સાંભળવી, આ બહારનો સત્સંગ છે. સુરતને શબ્દ સાથે જોડવી એ અંદરનો સત્સંગ છે. આત્માનું પોતાના મૂળ સાથે મિલન એ પરમ સત્સંગ છે. અહીં જે વાત છે ને એ છેલ્લા પ્રકારના સત્સંગની વાત છે. કારણ કે અંતે સદગુરુનો હેતુ પોતાની સાથે બાંધી રાખવાનો નથી, પરંતુ શિષ્યને તેના નિજ સ્વરૂપમાં સ્થિર કરવાનો છે. અને સદગુરુ એટલે અંધકાર દૂર કરનાર. મન ચિત્ત શરણું માય, એનો અર્થ શું? તો મન ગુરુમાં સ્થિર થાય, પછી સદગુરુના જ્ઞાનમાં સ્થિર થાય, અને અંતે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે પછી ગુરુ શિષ્યને સત્સંગ આ ત્રણેયની ત્રિપુટી ઓગળી જાય છે. પણ પૂર્ણ રીતે સમર્પિત થાય ને તો આ સ્થિતિ આવે. સદગુરુના ચરણમાં પૂર્ણ રીતે જો સમર્પિત થઈ જાય તો આ સ્થિતિએ પહોંચાય. એક સાખીમાં કીધું છે ને કે સંત સમાગમ કીજીએ તજીએ ઓર ઉપાય, અંતે આત્મ રામ મળે તો સત્સંગ ફળ પાય. એટલે સત્સંગનું અંતિમ ફળ સંત પાસે બેસી રહેવું નથી, પરંતુ આત્મરામની પ્રાપ્તિ છે. ત્રિકમદાસ સંત ખીમ કેરા ચરણે ગ્રહી ટેક ગમ પાય રે. તો અહીં બહુ ઊંચો ભાવ છે. હાસા શિષ્યો અથવા તો હાસા સંતો પોતાને કેન્દ્ર બનાવતા નથી. તેઓ પોતાના ગુરુને આગળ રાખે છે. કારણ કે એને ખબર છે કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન મારું નથી, મારા ગુરુજીનું જ્ઞાન છે. પછી કીધું કે ગ્રહી ગમ ટેક પાય રે. તો આ જ આખા ભજનની સાવી છે. ટેક એટલે અડગ વિશ્વાસ, અને ગમ એટલે અંતરની સમજ. સદગુરુની ટેક અને આધારને અંતિમ રહસ્ય પ્રાપ્ત થયું છે. અને એટલે સદગુરુની ટેક અને આધાર પકડીને જ જીવ માયા, મન અને ભયથી પરનું અખંડ સત્ય અનુભવી શકે છે. આવું આ ભજનમાં ત્રિકમ સાહેબ આપણને સમજાવી જાય છે. મારી મતિ પ્રમાણે મેં વાત કરી છે. સદગુરુ ભગવાનની જય.